આજે એવા કોમેડી કિંગ તરફથી સ્પોન્સર મળી આવે છે અને અને ઇનામ રાખ્યું છે. આજ આપણી મેચ રમવાની છે તો આપણે ઇનામમાં છે આ 7 લાખના બૂટ અને જે જીતશે એ વિજેતા થશે. એને મળશે 7 લાખના બૂટ અને આપણી બે ટીમ આવી ગઈ છે, ભોપાઈ 11 અને ભીખાઈ 11 અને સામ સામે થઈ ગઈ છે. ટક્કરમાં એવી છે કે જોરદાર ટક્કર છે. તમે જોઈ શકો છો કે હામ હામીની ટીમ આવી ગઈ છે અને એ ટીમનું નામ છે ભોપાઈ 11 અને ભીખાઈ 11. બે હામ હામી જોરદાર ટીમ છે, હામે હામે ટક્કર મારે એવી છે. હવે આપણે જોઈ કે કોણ જીતે, પણ વાટે કે ઊભા છે કે અમ્પાયર ની વાટે ઊભા છે, પણ અમ્પાયર જ આવ્યા નતા. આ એવા અમ્પાયર આવી ગયા છે અને હવે ટીંકો સુલાડશે. હવે ટીંકો સુલાડવા માટે સિક્કો કાઢશે, સિક્કો ગોતે છે, સિક્કો ધરતો નથી લાગતો તો લીલી હુકી કરશે એવું મને લાગે છે. હા ઠીકરું લીધું, લીલી હુકી એટલે ઠૂકો કરીને ઉડાડશે. હવે એ માંગ છે લીલી કહું કે લીલી આવી છે, લીલી આવી છે. હવે ભોપાઈ લેવાની ટીમ જીતી ગઈ છે એટલે એ હવે નક્કી કરશે તે શું કરશે, બેટમેન કે બોલિંગ. ભોપાઈ 11 બેટિંગ કરશે અને ભીખાઈ 11 બોલિંગ કરશે. તો એની ભોપાઈ 11 ટીમ માટે તૈયાર છે અને ભીખાઈ 11 ફિલ્ડિંગ કરવા તૈયાર છે. હલો, તૈયાર થઈ ગયા છે બધા. ભીખાઈની ટીમ ફિલ્ડિંગ ભરવા બધી ગોળ ગોળ ફરતી ઊભી રહી ગઈ છે અને હવે આવી રહ્યા છે ભોપાઈની ટીમમાંથી રાહુલ સંઘાનિયા અને બીજો એનો હામો ખેલાડી આવે છે રંજીત પંડ્યા. બે હામા હામી જોરદાર ખેલાડીઓ છે, બેટિંગ છે અને અમ્પાયરમાં ઊભા છે કુકલાભાઈ. હા કુકલાભાઈ તો બહુ મોજમાં છે, અમ્પાયરિંગ કરીને ડિસ્કો કરતા લાગે. વાહ ભાઈ વાહ. હવે કીપરિંગમાં છે આપણે ફતુભાઈ, જે કે જોરદાર પ્રખ્યાત કીપરિંગ ના છે. ઈ પણ બોલા જોશમાં છે, તારા દડો એક રાવત નહીં દેવાના હોય ને એવું લાગે છે. આવી ગયા છે. હા બેટ હાથમાં લઈને પીચ ચેક કરે છે. હા તૈયાર થઈ ગયા છે અને અમ્પાયર સાહેબે બોલરને દડો આપવા છે. એટલે હા બે દડામાંથી એક દડો લીધો છે. અમ્પાયરને વાતચીત થાય છે, અમ્પાયર દોડા પર જાય છે. હા હવે દડો નાખવાની તૈયારી થઈ ગઈ છે. આ કેમ આમ અમ્પાયર ભટકાણો છે બોલર, થોડીક માથાકૂટ થાય છે, પાછો દડો નાખવા જાય છે. બોલર પિન થોડોક આવ્યો લાગે છે એટલે દથડિયા બહુ ખાય છે બોલર. આને બોલર એક બોલ લો. હા આ વાઈટ દડા જેવું લાગે છે પણ ઓ અમ્પાયર વાઈટ નો ઈશારો આપી દીધો પાછો ને ફરતી દડો નાખ્યો છે ને ઓ લાગે છે 6 જાતી એવું લાગે છે. હા ઓ દડો જો બાઉન્ડરી લે આ કબડ્ડી એમ તો લાગે. એ આ ભીખાભાઈ શું કરે છે? કેસ 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 કેસ. ઓ ભીખાના હાથમાંથી દડો વહી ગયો છે અને અમ્પાયરે 6 નો ઈશારો આપ્યો છે. ભીખો દોડામ દોડ જાય છે અને આ દડો ઘા કર્યો છે. ઓહ નેક્સ્ટ ખેલાડીઓ તો બહુ ઉત્સાહમાં લાગે છે. હા વાહ ખેલાડીઓ ઘણા મળે છે. વાહ ભાઈ વાહ. લાગે છે આ તો ધૂમધારીથી બેટિંગ કરવાના લાગે છે. ત્રીજો દડો નાખ્યો છે. આ તો 4 એક રન દોડી ગયા છે. બહુ સારી ને સરસ રીતે હો એ ટીમનું મેનેજમેન્ટ એ ભટકાણા લાગે છે. આવડે આ તે કાંઈક પી ખાઈને આવ્યા લાગે છે. ટીમમાં અંદર બાંધે નહીં કંઈક. હા એવું જ લાગે છે મને તે. આ રંજીત સંઘાણી આવી ગયા છે હવે. લે અમ્પાયર બદલાણો લાગે છે. આ તો નવો ટોપો પહેરીને એવો લાગે છે. અને અમ્પાયરિંગ સારું છે એનું જોયામાં તો એવું લાગે છે. હા આ તો ભીખો આવી રહ્યો છે. લે આ લે થોડા થોડ એ ઓહો આ તો અમ્પાયર ને ઊંધા માટે ઠોકી દીધો. લે અમ્પાયર તો ભીખાને બોલિંગ કરવા આપી દીધી છે પાછી. ભીખો તો ગાંડા ખૂંટાઈ જેવો થઈ ગયો લાગે. લે આ લે આ શું કરે છે? લે આનો હાથ તો જો કીપર એમ કરે હો પણ કીપરિંગ જોઈ લે. ઓ કીપરિંગ કરતા ને એક બોલમાંથી 4 ગઈ છે. 4 વાહ વાહ વાહ. ખૂબ ને ખૂબ સારી કીપરિંગ કરી પણ 4 વહી ગઈ છે ને બીજો દડો નાખવા તૈયાર. લે ઓ 6 મારી છે રંજીત સંઘાણીયાએ. બો રન ઓ બીજી 6 ત્રીજી 6 ચોથી 6. રંજીત સિંઘાણીયા તો 6 ઉપર 6 મારવા માંડ્યા છે. 4 ઉપર મારી દીધી છે. માજાના બડીકા લઈને ઢીબા ઢીબ કરે છે. ઓવર બદલાણી ઓવર થઈ છે હવે. ઓ
આ તો ટેણીભાઈ આવી ગયા છે. ટેણીભાઈ તો જોરદાર બોલર નીકળ્યા છે. આઉટ કરી નાખ્યો. દાંડિયા ઉલાડી નાખ્યા છે. અને એને બધા ટીમ વાળા ખુશીઓ મનાવે છે. વાહ ભાઈ વાહ. અને એવું લાગે છે કે બહુ મજા પડી ગઈ લાગે છે બધાને વિકેટ લીધી પછી. અંપાયરનો મગજ ફાટી ગયો લાગે. બધાને મારવા બહુ માંડ્યા. આ મારદાનો બહુ મારતો લાગે છે. લે આ કોણ આવ્યું? આ શું કરે છે કીપર? લે દાંડિયું ના ક્યાં ખોલ્યું? આ ઊંધો લાગે છે કીપર ત્યાં. અંપાયર આવી ગયા છે. એક અમ્પાયર ગુસ્સામાં એક પાટું માર્યું. એને શીખવાડતા લાગે છે અંપાયર કે આમ દાંડિયો ખોડાય. તું આડન ધરી કેમ ખોડે છો? હા એવું લે અમ્પાયર માર્યો એને. મગજ ફાટી ગયો અંપાયરનો એટલે હવે. એવું જ લાગે છે કઈ. લે આ હું બેટલિંગ કરે છે. ગા લેવા આવી આવ્યો ડાયરેક્ટ કીપર. એ હાલે બીજો ખેલાડી હવે બાજા બે. અતુલ પાંડે આવી ગયા. હાલો અતુલ પાંડે બેટિંગ લેવા આવી ગયા છે. લાગે છે આ ખેલાડી હારો લાગે છક્કા ને ફોર વધારે મારશે. એવું લાગે છે. એ આવું કરે તેણી ફરતો ફરે. ફેરા ફરવાના લાગે છે ને તો. હા નવો લાગે છે. એક દડો, એક રન. આ શું કરે છે? એ આ દડો માં આ ખેલાડીઓ ફિલ્ડિંગ ભરે છે કે બાંધવામાં જ રહે છે? રન ઉપર રન દોડી રહ્યા છે. એ હાલે બે ખેલાડીમાં બાદમ બૂટ થઈ ગઈ. એ રહી ગયો છે. આઉટ થતા રન આઉટ થઈ જતા મળે એટલે બોલર નો મગજ ફાટી ગયો લાગે છે. લે નો બોલ આપ્યો. નો બોલ. ફરતી દડો ઓવર થઈ ગયું લાગે છે. બીજા બોલર ને દડો આપ્યો છે. ઓવર એ અમ્પાયર બોલર ને ઈશારો કરી દીધો છે. લે આ શું કરે ગરબા રમે છે? લાગે છે જેવું જ તે. લે ઈ દડામાં ઓહો બોલિંગ ખાઈ. આ શું કર્યું? એ લે બેટર પાછો વળ્યો. લે છેતરી તને દાંડિયું પાડી નાખ્યું. હાલો રણજીત સિંહ હવે આવે છે ભોપાભાઈ. હા ફૂલ ફોર્મ માં લાગે આ ભોપલો તો. ભોપાભાઈ આ ઓલી મેચ ગઈ મેચમાં તો સિક્સરો ને ફોર જ મારી તે. આ મેચમાં આપણે જોઈ કે એનું કેટલું મહત્વ છે. કેટલી સિક્સરો ને ફોર મારે છે એ મને આપણે તો જોઈ. લાગે છે બહુ ફોર્મ માં લાગે છે ભોપલો તો. આ બોલર ને અમ્પાયર વચ્ચે હું ડખો થયો લાગે છે કાં? હા લાગે છે આમ પર ઉભો રહે એમ કે છે હવે કઈ બાજુ નાખશે એ થોડા આ શું કરે છે? આ બોલર કાંઈક જોરદાર લાગે છે. પાટા બાટા મારતો જાય છે. નવરી વિકેટ લાગે આઈટમ લાગે છે. એ હા હા લે આલે આ તો ડાયરેક્ટ બાઉન્ડરી બહાર દડો નાખી દીધો છે. બેટિંગ વાળા ટપ્પર દીધો દડો કહો હવે. હા રન ગયા લાગે છે ચાર જો. નો બોલ. આ બોલ જ નો હાલે. નો બોલ આપી દીધો છે અમ્પાયરે. પછી બીજો દડો નાખે છે. એ આલે અમ્પાયર ને પાડી દે છે એટલે તો બોલર છે. ઓ 6 બીજો દડો. ઓ ત્રીજી 6. બોલર જોરદાર છે. ભોપાભાઈ બેટિંગ જોરદાર કરે છે. એ લે ને આ તો અમ્પાયર ને બધા જોતા રહી ગયા ને સિક્સર ને ફોર મારવા માંડ્યો છે. ભોપાભાઈ તો જોરદાર બેટિંગ કરી રહ્યા છે. આમ હુતા બેટિંગ મારે છે. દડાને જ્યાં હોય ને ખોઈ ભોપલો તો ડિસ્કો કરે છે પાછો. લે આલે આ તો હુઈ ગયો ને. હુતા આડા જઈ આમ જો તો ખરી. ઓહો મને લાગે છે કે આ મોટો ખેલાડી આપણો આ ભોપાભાઈ. હા વિકેટ કીપરે તો દાંડિયું ઠોકી નાખ્યું. ઓહો બધા ખેલાડી બધા મોજમાં આવી ગયા છે. પણ કીપરે કીપરિંગ હારી કરી છે કે ભોપાને તરત આઉટ કરી નાખ્યો અને બધા મોજમાં આવી ગયા.